નમસ્કાર, તમે જોઈ રહ્યા છો ગુજરાત પ્રવાસી ન્યૂઝ અને હું છું તમારો એન્કર વિવેક ઉપાધ્યાય। અત્યારની સૌથી મોટી અને પ્રેરણાદાયી રાષ્ટ્રીય સમાચાર સાથે અમદાવાદના સરસપુર વિસ્તારમાં આજે એક ભારત આત્મનિર્ભર ભારત અભિયાન અંતર્ગત સરદાર વલ્લભભાઈ પટેલની 150મી જન્મજયંતિને સમર્પિત એટ 150 યુનિટી માર્ચ એકતા યાત્રાનું ભવ્ય આયોજન થયું। આ વિશાળ એકતા યાત્રામાં બાપુનગર વિધાનસભાના માનનીય ધારાસભ્ય શ્રી દિનેશસિંહ કુશવાહ અને અમદાવાદ પૂર્વના લોકસભા સાંસદ શ્રી હસમુખ પટેલ ખાસ ઉપસ્થિત રહ્યા। બંને નેતાએ સરદાર સાહેબ પ્રત્યેનો શ્રદ્ધાભાવ વ્યક્ત કરતાં જણાવ્યું કે સરદાર પટેલ માત્ર લોહપુરુષ નહીં પરંતુ ભારતીય એકતા અને અખંડતાના સાચા શિલ્પી હતા। યાત્રા દરમિયાન સરદાર સાહેબના સિદ્ધાંતો રાષ્ટ્રભાવ અને અખંડતાની ભાવના એક અવસરની જેમ જનસમુદાયમાં પ્રસરી રહી હતી। નાગરિકોમાં દેશપ્રેમનો ઉત્સાહ અને એકતાનો સંકલ્પ સ્પષ્ટપણે જોઈ શકાય હતો। આ યુનિટી માર્ચે માત્ર પદયાત્રા નહીં પરંતુ એક રાષ્ટ્રપ્રેમની અનુભૂતિ હતી। આજરોજ 150મી સરદાર વલ્લભભાઈ પટેલની જન્મજયંતિ પ્રસંગે યુનિટ માર્ચ એકતા યાત્રાનું જે આયોજન થયું છે એ એકતા યાત્રામાં આ મંચ ઉપર આપણા પૂર્વ લોકસભાના ખૂબ જાગૃત અને સતત છેલ્લા 2 વખતથી આપણું નેતૃત્વ કરતા અને અમદાવાદ પૂર્વને એક અલગ વ્યવસ્થાની ગોઠવણ કરનારા આપણા સાંસદ શ્રી હસમુખભાઈ પટેલનું સ્વાગત કરું છું। આ જ વ્યવસ્થામાં ભારતીય જનતા પાર્ટીના પૂર્વ ધારાસભ્ય અને પૂર્વ પ્રવક્તા અને ખૂબ સરસ રીતે પ્રવક્તાનું ઘણા વર્ષો સુધી નિભાવ કર્યું એવા ભરતભાઈ પંડ્યાનું હું સ્વાગત કરું છું। અહીં આપણા અમદાવાદ કર્ણાવતી મહાનગરના અમદાવાદ પૂર્વના જેમને જવાબદારી ખૂબ સુપેરે નિભાવી છે અને આપણા ભાઈ અને આપણા બાપુનગરના ખૂબ સારા કાર્યકર્તા પોટલિયાથી શરૂઆત કરીને આપણે કર્ણાવતી મહાનગરના મહામંત્રી તરીકે જેઓ જવાબદારી નિભાવી રહ્યા છે એવા પરેશભાઈ લાખાણીનું ખૂબ ખૂબ સ્વાગત કરું છું। આ વ્યવસ્થામાં સમાજના સૌ અગ્રણી અહીં પધાર્યા છે। આપણે ખૂબ વર્ષો સુધી જેમણે પોલીસમાં સેવા આપીને અને બાપુનગરનું નામ રોશન કર્યું એવા ભાઈ શ્રી તરુણભાઈ બારોટનું ખૂબ ખૂબ સ્વાગત કરું છું। આ જ વ્યવસ્થામાં હિતેશભાઈ પટેલ, આપણે કોઠિયાભાઈ અને દિલીપભાઈ કોઠિયાશ્રી અને નરસિંહભાઈ અમારી જ વિસ્તારમાં એક જ કોલેજ અને સ્કૂલ ખૂબ મોટી સ્કૂલના સંચાલક એવા કરણસિંહ તોમર, ભાઈ શ્રી બળવંતસિંહ બાપુ જે સિનિયર કાર્યકર્તા અને આખા બાપુનગર વિધાનસભાની વાત કરીએ કાર્યકર્તા રખ્યાલના પણ આખા વિધાનસભામાં એમને બાપુના ઉલામણા નામે જાણે છે એવા બળવંતસિંહ બાપુ, મારા વ્યવસ્થાના અમારા જય જિનેન્દ્ર અને આ બાપુનગરને ખૂબ સરસ રીતે જે આયોજન કરતા હોય અને અમારા પ્રભારી બાપુનગરના શ્રી ફળજીભાઈ પટેલ અને અમારા વર્ષો સુધી બાપુનગરને નેતૃત્વ આપ્યું બાપુનગરના પૂર્વ કોર્પોરેટર અત્યારે સિવિલ ડિફેન્સના ખૂબ સરસ રીતે સંચાલન કરતા અમારા બાબુભાઈ ઝડપિયા। આ જ વ્યવસ્થામાં મંચ ઉપર અમારા ડીવાયએમસી જે ખૂબ સરસ રીતે આખા એરિયાની વ્યવસ્થા કરે એવા વિશાલ ખનામાજી અને અમારે આ વ્યવસ્થાના ઇન્ચાર્જ જેમણે આખી વ્યવસ્થા ગોઠવી છે, આખું શહેરની વ્યવસ્થા ગોઠવી છે એવા પૂર્વ મહામંત્રી અને અમારા જ વિસ્તારના એવા રાજુભાઈ માસ્ટર સાહેબ। આ જ વ્યવસ્થામાં આવેલા મહારાજશ્રી પૂર્વ પ્રમુખ શ્રી ધીરુભાઈ બારોટ, અત્યારે પ્રમુખ તરીકે જવાબદારી નિભાવતા અમારા હરીશભાઈ, અમારા અશોકભાઈ, અમારા મહામંત્રીઓ અમારા સુરેશભાઈ, શૈલેષભાઈ, ઉત્તર ભારતીય વિકાસ મંચના શ્યામસિંહભાઈ અને મારા ખૂબ સરસ રીતે બાપુનગરના બંને કોર્પોરેટર અશ્વિનભાઈ, પ્રકાશભાઈ, મારા ભાઈ
જે સિનિયર કોર્પોરેટર તરીકે ખભે ખભા મિલાઈને મારી સાથે દરેક કામમાં ઉભા રહી અને મારું કામ કરીને અને કેવી રીતના રાજનીતિમાં આગળ વધવું એ શીખવનાર અમારા ખૂબ લાડીલા ભાસ્કરભાઈ ભટ્ટ અને આ જ વ્યવસ્થામાં અમારા રાકેશભાઈ, અમારા દત્તાજી, અમારા મહાકાળી મંદિરના મહંત શ્રી અને અમારા પૂર્વ પ્રભારી જૈમિનીબેન અને અમારા ખૂબ સરસ રીતે આ વ્યવસ્થામાં બાપુનગરમાં અનુસૂચિત મોરચાનો ખૂબ સરસ રીતે સાચવીને મોટું કરનારા અમારા ડીસીભાઈ પરમાર, સૌ મંચસ્થ મહાનુભાવ, અહીં પધારેલા ખૂબ અલગ અલગ સંસ્થાથી અલગ અલગ સમાજથી જોડાયેલા સૌ જનમેદનીનું હું ખૂબ ખૂબ સ્વાગત કરું છું. આપ આટલી મોટી સંખ્યામાં પધારીને સરદાર વલ્લભભાઈ પટેલ જેમને 562 રજવાડા એક કર્યા અને આ દેશને ભારત દેશ તરીકે જેમણે રજવાડા ભેગા કરીને જે કામ કર્યું છે, એમના જન્મ જયંતિએ આ એકતા યાત્રામાં આપ સૌ પધારેલા સૌ જનોને હું નમસ્કાર કરું છું, નમન કરું છું. આપ સૌ આટલી મોટી સંખ્યામાં અહીં પધારીને સ્કૂલ બોર્ડના સૌ ટીચરો અને જે બી આ સંસ્થાઓ જે જોડાઈ છે, અમારા હોમગાર્ડના જવાનો હોય, સિવિલ ડિફેન્સના જવાનો અને ભારતીય જનતા પાર્ટીના દેવ દુર્લભ કાર્યકર્તા જે આટલી મોટી સંખ્યામાં અહીં પધાર્યા છે, અલગ અલગ સમાજથી, વોરા સમાજ હોય, દરેક સમાજના લોકો અહીં જે રીતના ખૂબ મોટી સંખ્યામાં જોડાયા છે, સૌનું ખૂબ ખૂબ સ્વાગત કરું છું. ભારત માતા કી જય, વંદે માતરમ, જય સરદાર. ખૂબ ખૂબ આભાર આપનો.